નવજીવન ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક મહાઆરોગ્ય નિદાન કેમ્પનું સફળ આયોજન। નવજીવન ટ્રસ્ટ સંચાલિત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કિંખલોડ ખાતે આજે સવારે નિઃશુલ્ક મહાઆરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગીય નાગરિકો માટે ખર્ચાળ આરોગ્યની તપાસની સુવિધાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। કેમ્પમાં 500 કરતાં પણ વધુ લોકોએ ભાગ લીધો હતો। આરોગ્ય સંબંધિત જાણકારી તથા સારવાર મેળવી હતી। આ કેમ્પમાં કાર્યક્રમમાં નીચે મુજબની સુવિધાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવી હતી। ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, બ્લડ પ્રેશર, બીપી, ડાયાબિટીસ, એક્સરે, સોનોગ્રાફી અને લેબોરેટરી, વિશેષજ્ઞ ડૉક્ટરો દ્વારા સલાહ, આંખ, કાન, નાક, ગળાના ENT, હાડકાં, મેડિસિન, સ્ત્રીરોગ અને બાળરોગ નિષ્ણાતો પણ ઉપસ્થિત હતા। મફત દવાઓ, જરૂરિયાતમંદ દર્દીઓને મફત દવાઓ પણ વિતરણ કરવામાં આવી હતી। કાર્યક્રમ સવારે 9 વાગે શરૂ થયો હતો અને આખો દિવસ આજે આ પ્રોગ્રામ ચાલ્યો હતો। ગામ અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નવજીવન ટ્રસ્ટના સ્વયંસેવકો અને ડૉક્ટરો દ્વારા દર્દીઓને સુવ્યવસ્થિત રીતે તપાસ કરવામાં આવી। ટ્રસ્ટના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે આપણો ઉદ્દેશ્ય ગરીબ લોકોને ગુણવત્તાપૂર્ણ આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો છે। આવા કેમ્પ દ્વારા અમે લોકોના રોગોના પ્રારંભિક નિદાન અને સારવાર માટે જાગૃત રહીએ છીએ। આ પ્રસંગે અરવિંદદાસ મહારાજ હટીપુરા, બટુક મહારાજ અનગઢ, આરોગ્ય સમિતિ ચેરમેન પ્રકાશભાઈ પટેલ, સામાજિક આગેવાન લખન દરબાર સહિત સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેમ્પમાં આવેલા દર્દીઓએ આ પહેલની પ્રશંસા કરી અને આવા કાર્યક્રમો અવારનવાર થવા જોઈએ તેવી માગણી વ્યક્ત કરી હતી। એક દર્દીએ કહ્યું હતું કે આવા ટેસ્ટોનો ખર્ચ ભરવો અમારા માટે મુશ્કેલ હતો, પરંતુ આ કેમ્પ દ્વારા અમને મફતમાં સારવાર મળી છે। નવજીવન ટ્રસ્ટે આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ ચાલુ રાખવાનું જણાવ્યું હતું। કેમ્પની સફળતા અને સ્થાનિકોનો સકારાત્મક પ્રતિસાદ આ સામાજિક પહેલની ઉપયોગિતા દર્શાવે છે। પ્રકાશભાઈ પટેલ છે, હું આરોગ્ય સમિતિ ચેરમેન આણંદ જિલ્લા પંચાયતનો છું। આજે કેમ્પ રાખવામાં આવે છે, શું કહેશો? નવજીવન હોસ્પિટલના હેલ્થ ચેકઅપ કેમ્પ માટે હું આવ્યો હતો, એના કેમ્પ માટે મને બોલાવ્યો હતો અને આજે કેમ્પ જોઈને મને ઘણી આનંદની લાગણી થઈ। અને દરેક વસ્તુનો કેમ્પ છે, કોઈ એક વસ્તુ માટે નહીં, દરેક રોગ માટેનો કેમ્પ છે। અને એ સિવાય એનાથી ઉપર કે દરેક દર્દીને એક્સરે અને સોનોગ્રાફી ફ્રી છે। અને આ ગામડા લેવલે આટલું સારું આયોજન અને આટલી સારી સેવા મેં કંઈ જોઈ નથી અને જોવા મળશે પણ નહીં એવી મને ખાતરી છે। હું ડૉક્ટર કર્ષિત જોશી, જનરલ ફિઝિશિયન અને ડાયાબિટીસ નિષ્ણાત। આજે આ કિંકલોડ ખાતે નવજીવન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં સર્વરોગ નિદાન કેમ્પ રાખેલ છે। તેમાં તમે જુઓ તો સવારે 8 વાગ્યાથી અત્યાર સુધીમાં 500થી વધુ પેશન્ટ અમે ચેક કરી લીધા છે। એ કેમ્પમાં આપણે ઓર્થોપેડિક, જનરલ ફિઝિશિયન, બાળરોગ નિષ્ણાત, ગાયનેક બધી સુવિધા ફ્રીમાં છે। એ ઉપરાંત એક્સરે અને સોનોગ્રાફી પણ ફ્રીમાં આપણે સારવાર કરીએ છીએ। સાંજ સુધી અમારો ટાર્ગેટ છે કે 1000 ઉપર અમે આંકડો ક્રોસ કરી જઈએ।
તો મહેરબાની કરી બધાને નમ્ર વિનંતી કે મુલાકાત લો. 8 વાગ્યા સુધી કેમ્પ ચાલુ છે. નિઃશુલ્ક નિદાન કેમ્પ છે કિંગ રોડ ખાતે નવજીવન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. થેન્ક યુ. લખન દરબાર કરણી સેના ગુજરાત યુવા પ્રમુખ. કે આજે અહીંયા ફ્રી મેડિકલ ચેકઅપ રાખ્યો છે, કેમ્પ રાખ્યો છે, એ બાબતે શું કહેશો? હું ચોક્કસથી એટલું કહેવા માંગુ છું કે આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં જ્યાં કિંખરોડ ગામે નવજીવન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા જે મહા કેમ્પ રાખવામાં આવ્યો છે, એ કેમ્પ મેડિકલ ચેકઅપ તો ખરું જ, પરંતુ લગભગ પહેલીવાર આ વિસ્તારમાં એવું કંઈક બની રહ્યું છે કે આ કેમ્પમાં મેડિકલ ચેકઅપની સાથે સાથે એક્સરે અને સોનોગ્રાફી પણ તદ્દન નિઃશુલ્ક એટલે કે મફત કરી આપવામાં આવે છે. ત્યારે આપ સૌ જોઈ શકો છો મોટી સંખ્યામાં આસપાસના ગામના લોકોએ અહીં લાભ લીધો છે, દર્દીઓએ પણ લાભ લીધો છે અને અનેકો લોકોની શુભકામનાઓ હોસ્પિટલ જ્યારે જોડાયેલી હોય ત્યારે મા ભવાનીને પણ પ્રાર્થના કરું છું કે આવી જ રીતે આ હોસ્પિટલના તમામ સ્ટાફ લોકોની સેવામાં કાર્યરત રહે અને આસપાસના લોકોનું જે દર્દ છે એને સમજે અને આવી જ રીતે સેવા માટે તત્પર રહે એવી મા ભવાનીને શુભકામનાઓ પણ પાઠવું છું અને પ્રાર્થના પણ કરું છું. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.